પુરુષોત્તમ ભગવાનની જય। તો બેનો પુરુષોત્તમ મહિનો ચાલુ થયો છે અને આપણે પુરુષોત્તમ માસનું મંગલકારી માતમ છે એનો આજે પહેલો અધ્યાય સાંભળશું। તો પૂર્વકાળે જ્યાં જીવ માત્રને સતત પ્રભુનામ સ્મરણની જ ઈચ્છા થતી રહે છે એવી નૈમિષારણ્ય પાવન ભૂમિમાં અનેક સંતો ઋષિઓ મુનિઓ પોતાના શિષ્યગણો સહિત આશ્રમમાં પવિત્ર જીવન વ્યતીત કરતા હતા। રોજ યજ્ઞ યાગ અને હોમ હવન થતા, પવિત્ર સ્વાહાકાર થતા, જ્ઞાનની ચર્ચા થતી, આત્માના મોક્ષ માટે સત્સંગ થતો અને જીવ માત્રનું કલ્યાણ થાય એવા બોધપાઠ થતા હતા। એક પાવન પ્રભાતે મહાજ્ઞાની મહર્ષિ વ્યાસના જ્ઞાની શિષ્ય સુતપુરાણી તેમના શિષ્યગણો સાથે પાવન ભૂમિમાં પધાર્યા। સુતપુરાણીના અગાધ જ્ઞાનનો ધર્મ લાભ લેવા માટે યજ્ઞયાગ કરતા ઋષિમુનિઓ સુતપુરાણીનું સુવાસિત સત્સંગ સાનિધ્ય માણવા આવ્યા। સતત આત્મજ્ઞાનનું જ ચિંતન કરતા શૌનક નામના ઋષિએ પ્રશ્ન કર્યો કે હે મહાજ્ઞાની સુતપુરાણીજી, આપ કથામૃતના સુધાશ્રવણ દ્વારા તન મનનું કલ્યાણ કરવામાં અતિ કુશળ છો। આજે ભવસાગરમાં ડૂબકા ખાતા અને ભવાટવીમાં અટવાતા માનવ જીવનનું કલ્યાણ કઈ રીતે થાય, કોઈ એવી પાવન કથા હોય તો અમને કૃપા કરી અને કહો, કારણ કે જ્ઞાનનો સૂર્ય સોળે કળાએ ખીલે ત્યારે જ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે। આ સાંભળી અને સુતપુરાણીજી ગદગદ અવાજે બોલ્યા કે હે મહાજ્ઞાની મુનિવર્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ અને પાવનકારી છે। જગતના જીવ માત્રના કલ્યાણ અર્થે છે હું પણ તન મનના મોક્ષાર્થે તીર્થયાત્રાએ નીકળ્યો છું। પવિત્ર દક્ષિણ ભૂમિના તમામ પાવન તીર્થોમાં સ્નાન કરી પૂર્વ તીર્થમાં ફરી બહુગુણી બદ્રિકાશ્રમમાં પરમ હિતકારી પરમાત્માના ચરણ સ્પર્શ કરી કલ્યાણકારી સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલા મોક્ષદાયી સિદ્ધપુર નામના નગરમાં આવ્યો। ત્યારે મને ખબર પણ મળ્યા કે હસ્તિનાપુર નગરના મહાપરાક્રમી રાજા પરીક્ષિત રાજપાટનો ત્યાગ કરી અને ગંગાજીના પાવન કિનારા પર 7 દિવસનું અનશન વ્રત ધારણ કરીને બેઠા છે। રાજાઓમાં શ્રેષ્ઠ એવા પરીક્ષિત રાજાને અનેક સિદ્ધિ ઋષિમુનિવર્યો કથા શ્રવણનું પાન કરાવી રહ્યા છે। જગતના કલ્યાણ અર્થે રાજા પરીક્ષિતે મહર્ષિઓને સંસારરૂપી સર્પના અગ્નિજ્વાળા ભર્યા મુખમાંથી મુક્તિ મેળવવા માટે પાવન પ્રશ્નો પૂછી રહ્યા છે। વેદ શાસ્ત્રો અને ઉપનિષદોના જ્ઞાતા એવા મહર્ષિઓના શ્રીમુખેથી સરેલી અમૃતવાણીનું શ્રવણ કરવા હું ગંગા કિનારે પહોંચ્યો અને ત્યાં સહસ્ત્ર સિતારાઓની વચ્ચે શોભતા સોળે કળાએ ખીલેલા શશી જેવા શુકદેવજી, જેઓ 16 વર્ષની ઉંમર ધરાવે છે અને દિગંબર તથા રવિના તેજપુંજ જેવા છે, તેઓ ત્યાં બિરાજમાન હતા। ઋષિમુનિઓ ઉત્સુક બની શુકદેવજીના શ્રીમુખેથી નીકળતા શબ્દોને ઝીલી રહ્યા હતા। જ્ઞાનની શીતળ વર્ષામાં સૌ જિજ્ઞાસુ ભીંજાતા હતા। પશ્ચાતાપના પાવકમાં સળગતો રાજા પરીક્ષિત પ્રશ્નો પૂછી રહ્યો હતો। આવા અમૂલ્ય અવસરે મેં પરમાત્માની પરમ કૃપાથી 1 સપ્તાહ સુધી જ્ઞાનગંગામાં સ્નાન કરવાનો લાવો લીધો। 7મા દિવસે મુક્તિ પામેલા રાજા પરીક્ષિતને મોક્ષ પ્રાપ્ત થયો। ત્યાંથી હું આ નૈમિષારણ્ય ઋષિમુનિઓના દર્શન કરી અને જીવન કૃતાર્થ કરવાના શુભ હેતુસર આવ્યો છું। હે મહાજ્ઞાની મહર્ષિઓ, આપ સૌ તપોબળથી તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો। આપના દેવી દર્શનથી મનુષ્ય માત્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે। મારું તન મન અને જીવન પણ કૃત્ય અનુભવે છે। આ સાથે પ્રથમ અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।